હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે। તો હાલ ગુજરાતમાં જિગ્નેશભાઈ મેવાણી અને હર્ષ સંઘવીનો ખૂબ વિરોધ ચાલી રહ્યો છે। તો તમે વિડીયો ક્લિપ જોઈને કમેન્ટ કરો કે કોણ સાચું ને કોણ ખોટું। તો ચાલો અને જ્યારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો, અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવા વાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે। અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવા વાળા લોકો તમારી કચેરી તક બી આવશે। એની બી તૈયારી આજથી રાખો। કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા, પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે। અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે। પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે। તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે। અને એ જે સામે આવવાના લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક આવી શકે છે, તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી। હિંમતથી સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે